વણિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર સૌરભ ત્રિવેદી ઉપર હિચકારો હુમલો. મોડાસા તાલુકાના વણિયાદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનના દિવસે વહેલી સવારથી સરપંચ પદના ઉમેદવાર સૌરભ ત્રિવેદી પર અસામાજિક તત્વોના ટોળાએ હિચકારો હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં સૌરભ ત્રિવેદી ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર મતદાન ચાલી રહ્યું છે ત્યારે લગભગ 12 જેટલા અસામાજિક તત્વોના ટોળાએ સૌરભ ત્રિવેદીની કાર પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં કારના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. હુમલાના કારણે સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સૌરભ ત્રિવેદીને સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે ટિન્ટોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ચૂંટણીના દિવસે બનેલી આ ઘટનાના કારણે વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. મારું નામ સૌરભ કુમાર અશોકભાઈ ત્રિવેદી છે. હું વણિયાદ ગામનો રહેવાસી છું. લોકશાહીના પર્વમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમાં મેં સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી, જેનું આજે મતદાન હોય. હું મારા મત વિસ્તારમાંથી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ મારી ગાડીનો ઘેરાવ કરી અને મને જાનથી મારી નાખવા માટે પાછળથી પથ્થરનો હિચકારો હુમલો કર્યો અને એમાં મારા ગાડીના કાચ તૂટી ગયા. અને ત્યાંથી બચવા માટે મેં મારી ગાડીને લઈ અને અંબેમાના મંદિર જોડે પહોંચ્યો. એ દરમિયાન મને એકદમ અસહ્ય છાતીમાં દુખાવો ઉપડતા મેં તાત્કાલિક 108 ઇમરજન્સીનો સહારો લીધો અને 108 ઇમરજન્સીમાં મને યુનિટી હોસ્પિટલમાં રેફર કર્યો. ત્યાં પ્રાથમિક સારવાર લઈ હાલ હું મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું. આ હુમલો કયા વિસ્તારમાં કરવામાં આવ્યો છે? આ હુમલો ગ્રામ પંચાયતની સામે હવાડા પાસે કરવામાં આવ્યો હતો. કયું ગામ? વણિયાદ ગ્રામ પંચાયત. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે? જેવો આ હુમલો થયો એ પછી મેં તરત ટાઉન પીઆઈ ચાવડા સાહેબને ટેલિફોનિક જાણ કરી મારી જાનને જોખમ છે એ બાબતની જાણ કરી હતી.